અનન્યાબેન આજે પદ સંભળાવશે. જય સચ્ચિદાનંદ રજની દાદા, જય સચ્ચિદાનંદ દીપક જય દાદા. સચિદાનંદ જય અનન્યાબેન. સચ્ચિદાનંદ. ઓકે. Widthwise. No, it doesn't come with twice here. No, you made it small. You can still make it bigger. Okay. Fine. જય સચ્ચિદાનંદ. 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા, એકે હજારા હાથો વાળા નિજ સ્વરૂપ દાતા. 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા, સુગમ સરગમ સામાયિકની આગમ અનંતા, આધ્યાત્મિક યજ્ઞ જ સિદ્ધ મંદિર ક્ષણિક જગનાતા. 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા, હોમ હવન આહુતિ શુદ્ધ ઘી નિશ્ચલ શુદ્ધાત્મા, આત્મ ભાવના મંત્રોચ્ચારો સતચિત આનંદા, સુખ સ્વાભાવિક પરમાનંદી સ્વરૂપ અજન્મા, નિજ સ્વાતંત્ર્ય જ્ઞાનાકારી ખુમાર નરબંકા. 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા. જય સચ્ચિદાનંદ. કેમ આખું પૂરું જ કરવાનું? ના બા, છેલ્લું મને ફાવતું નથી અને મમ્મી જોડે Okay. શીખવાનું હતું પણ મમ્મી બારે ગઈ છે. વાંધો નહીં, ચાલો હું કહી નાખું. હા. આખા જગની મીટ ભારત પર સ્વધર્મ વિધાતા, સર્વે ધર્મનું લક્ષ્ય જ મુક્તિ તેજ પ્રગટ દાદા, એકે હજારા હાથો વાળા તેજ પ્રગટ દાદા, ચહુર દિશ વર્તે આણ કરતા સ્વરૂપ સર્વોપરી દાદા, અનન્ય શરણા સિદ્ધ સામર્થ્ય ઉપરી છતાં સાદા, એક 1008 અનંત ગુણ અમૂર્ત આમૂર્તા, અશક્ય છે વર્ણન અમથી પણ સિદ્ધેશ્વર ગાતા, 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા. બહુ સરસ, આ બહુ સરસ પદ કાઢ્યું. અને અનન્યા દીદી તમારે કહેવાનું મમ્મીને કે તમારે આવવાનું સાથે ગાવા માટે. તાર મમ્મી ગાય છે ને સરસ? હા. તો પછી કેમ ગાય નથી છે. લાવતા? કેમ નથી લાવતા? એટલે એકચ્યુઅલી મારા નાનીને હાથે ક્રેક થઈ ગઈ છે તો મમ્મી ત્યાં જોવા ગઈ છે. ઓકે ઓકે. ના પણ ફ્યુચરમાં મમ્મીને લાવવાના. ઓકે.
ઓકે, આ કેમ આજે પદ મમ્મીએ કહ્યું કે તમે કાઢ્યું? એટલે મમ્મી કહેતી હતી દર વખતે એકના એક જ ઘાસ રિપીટ જ કરસ, નવું ટ્રાય કર આ વખતે પદ ગમે તે. તો મમ્મીએ સજેસ્ટ કર્યું. ઓકે, વેરી ગુડ. શું જાણવું છે આમાં? આમાં પદમાં બહુ કંઈક ખાસ એટલી ખબર ના પડી, ખાલી એટલી ખબર છે કે 24 તીર્થંકરના ભેગા સ્વરૂપી દાદા છે. બાકી એટલી બધી કંઈ ખાસ ખબર ન પડી. તમે દીપક દાદા સમજાવીશો? નો મતલબ શું થાય? પહેલી જ લાઈન 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ. 24 તીર્થંકર એટલે કેટલા તીર્થંકર કહેવાય? દાદાને જ કહેવાય ને. હા, આમાં તો એ ફર્સ્ટ લાઈનમાં એવું જ કીધું છે ને, 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ દાદા, એટલે આપણે દાદાને જે પ્રે કરી ઈ તીર્થંકર સુધી પહોંચી જાય એવી જ રીતે કીધું છે ને. 24 તીર્થંકર ભગવાનના જે બધાએ ગુણો હતા ને, સ્પેશિયાલિટી, એ બધી એક દાદામાં પ્રગટ થયું. એટલે દાદાને ભજીએ તો 24 તીર્થંકર ભગવાનને એટ અ ટાઈમ આપણે ભજીએ એનો બેનિફિટ મળે. અને 1000 હાથો વાળા નો મતલબ શું? એક હાથથી કેટલું કામ થાય? લિમિટેડ કામ થાય. પણ 1000 હાથ હોય તો કેટલા બધા કામ થાય? અનલિમિટેડ. એટલે આપણા વ્યવહારના પણ કામ દાદા થકી થાય. અને સ્વરૂપ એટલે હું કોણ છું એનું પણ દાન આપવા માટે આવેલા છે. બરાબર? એટલે આનો મતલબ શું થાય કે દાદા ભગવાન 24 તીર્થંકર ભગવાન પાસે બેસીને આવેલા છે, શીખીને આવેલા છે, સમજીને આવેલા છે, તારણ કાઢીને આવેલા છે. અને આ એમનું સ્વરૂપ જે પ્રગટ થયું અક્રમ વિજ્ઞાની સ્વરૂપે, તે 24 તીર્થંકર ભગવાનનો આખો અર્થ એક્સ્ટ્રેક્ટ આપણને આપી દીધો. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે સમજીએ તો એ જ દાદા ભગવાન આવતી 24ના પ્રથમ તીર્થંકર છે, પદ્મનાભ પ્રભુ. અને જેવી રીતે ઋષભદેવ ભગવાન આ અર્ધકાળ ચક્રના પ્રથમ તીર્થંકર હતા, અને બધા જ ધર્મના મુખ તરીકે ઓળખાયા, બધા ધર્મો એમનો સ્વીકાર રાખે છે. જેમ આપણે કહીએ કે મુસ્લિમો એમને આદિમ કહે છે, ક્રિશ્ચન એને એડમ કહે છે, આપણે એમને આદિનાથ કહીએ છીએ. એટલે એવી રીતે દાદા ભગવાનનું યોગ બળ, યશ નામ કર્મ. યશ નામ કર્મ એટલે દાદા બોલે ને ત્યાંથી બધા દરવાજા, અડચણો, બાધાઓ તૂટી જાય, ખસી જાય. એટલે એટલું બધું જબરજસ્ત યશ નામ કર્મ સાથે એ દાદા આવેલા છે. અને આવતા અર્ધકાળ ચક્ર સુધી એમનું એ યશ નામ કામ કરવાનું છે. એટલે આપણે હવે આપણી જેટલી ખામી હોય, કશું બૂમો પાડ્યા વગર, કશું જ બૂમો પાડ્યા વગર આપણે અંદરથી માંગ્યા કરવાનું. દાદા કે તમે માંગતા ભૂલો અને હું આપતા ભૂલું. એટલે એક વખત દિલથી દાદાને યાદ કરીને પોતાની જે કંઈ નબળાઈ હોય એને સામે મૂકીને એની સામે શક્તિ માંગવાની. તમને પોતાને જ અનુભવ થશે કે એ શક્તિ પ્રગટ થઈને જ રહેશે. વાર લાગશે વખતે. કેમ વાર લાગે? તો કે આગળની ખોટ છે ને એટલે વાર લાગે. પણ આપણે ઓર્ડર મૂક્યો હોય અને આપણી ભૂલના લીધે ડિલિવરી ડિલે થતી હોય તો કોની ભૂલ કહેવાય? આપણી. મોટેથી બોલને. આપણી.
હા, અવાજ આવતો નતો, એટલે આપણી ભૂલ કહેવાય. એટલે આપણી ભૂલની સામે આપણે પ્રાર્થના કરાય, દાદા જરા વહેલું મોકલી આપો, ઓ વ્યવસ્થિત હે કુદરત, મને જરા વહેલું મોકલી આપો. પ્રાર્થના કરાય, પણ મન બગાડાય નહીં, ભાવ બગાડાય નહીં. સમજાયું? હા કારણ કે આ કાળના બધા જ મનુષ્યો જે છે ને, એ બધા પૂર્વ વિરાધક જીવો છે. વિરાધક જીવો એટલે તીર્થંકર ભગવાન અને જ્ઞાની પુરુષોની વિરાધના કરી છે, આડું અવળું બોલેલા છે, અને પોતાના સુખને ખાતર બીજાના જીવનમાં અડચણો, મુશ્કેલીઓ મૂકેલી છે, જેના કારણે આપણા જીવનમાં આજે મુશ્કેલીઓ આવે. પણ જે પાછા પડતા નથી અને દાદાને પકડી રાખે છે, દાદાને પ્રાર્થના કરી રાખે છે, એમના જીવનમાં જે બદલાવ આવેલો છે, કદાચ થોડો ટાઈમ લાગશે, પણ એ આવ્યા વગર રહેશે નહીં. એટલે દાદા માટે ક્યારે શંકા કરવાની નહીં, એમના જ્ઞાન વિશે ક્યારે શંકા કરવાની નહીં. શંકા થાય કે હજી લગી થયું નથી તો હું શું કરું? ખબર પડી? એટલે આ રીતે આપણે દાદાની આરાધના કરવાની છે. એ દાદાની આરાધના એ આપણી જ આરાધના છે. ચહુર દિશે વર્તે આણ અકર્તા, આ જે નીચેની લાઈન છે ને, ચારો દિશામાં એમનું યશ છે. સર્વોપરી દાદા, એમના ઉપરી કોઈ છે નહીં. ઉપરીના ઉપરી ને તેના ઉપરી એ દાદા ભગવાન છે. હવે એવા દાદા આપણને મળેલા છે, એમનું યોગ બળ આપણને પ્રાપ્ત છે, તો પછી આપણે હતાશ થવાની જરૂરત નથી. એ પાક્કા પાયે પુરુષાર્થ કરે રાખો, પોઝિટિવ પુરુષાર્થ રાખો. જ્યાં જ્યાં નેગેટિવિટી અંદર ઊભી થાય, કોઈના માટે ઊભી થાય, તો પ્રતિક્રમણ કરવાના. પછી એ ઘરના લોકો હોય કે બહારના લોકો હોય. સમજાયું? હા બાકી આપણા જગતમાં આપણે ભૂલા પડેલા છે. એટલે જે આગળ ભૂલો થયેલી છે, કરેલી છે નહીં, થયેલી છે, જેનું આ અનન્ય પરિણામ છે, એ ભૂલ કરીને જગતમાં છોડીને જતા રહ્યા. અને તમારા ભાગે અનન્ય આવીને આપણે બૂમો પાડીએ કે અરે મારા જીવનમાં આવું કેમ છે ને મારા જીવનમાં આવું કેમ કેમ નથી. એ બધા વિકલ્પ નહીં કરવાના. તમને જે જોઈએ ને તે સીધું દાદાને ડાયરેક્ટ કોલ કરીને કહી દો કે દાદા મને આ જોઈએ, બીજું હું કઈ જાણું નહીં. શક્તિ આપો, સમજણ આપો, પુરુષાર્થ આપો. સમજાયું? કોઈ હા નેગેટિવિટી નહીં. નેગેટિવિટી બધી આપણા પર જ રિફ્લેક્ટ થશે. સમજાયું? હા પણ થોડી ઘણી જશે ને નેગેટિવિટી. ઘણી બધી છે. હા, તો હવે એ કઈ મને કહેવાની જરૂર નથી, કે કોઈને કહેવાની જરૂર નથી. તમને ખબર પડે ને એ સીધી દાદાને ડાયલ કરીને કહી દો કે આ મને નહીં જોઈએ, મારે નથી જોઈતી, મારે આનો કોઈ શું કહેવાય અને ટેકો આપવો નથી, પણ આ નબળાઈઓને હું ઓળંગી જાઉં એવી શક્તિ, સમજણ, પુરુષાર્થ આપો. સમજાયું? હા કારણ કે આપણે શું કહીએ, બજારમાંથી આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈ આવ્યા, પણ હવે એમણે જેમ તેમ કરીને બનાવી દીધી હતી, એટલે એ બરાબર નથી. તો કોઈ આપણા ઘરે આવે ને શું કે આ કઈ જાતની મૂર્તિ લાયા તમે? આપણે એ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. અરે કૃષ્ણ ભગવાનની મૂર્તિ આવી હોય એમ છે, તો આપણે શું કરવાનું? કોઈ સારા જાણકાર હોય એમની પાસે એને રિપેર કરાવી દેવાની. એવી રીતે આ અનન્ય આવી છે, ભૂલવાળી. 9 કલમોની એકય કલમો એનામાં નથી. પ્રાપ્ત મન વચન કાયાથી બધાને દુઃખ થયા કરે છે, અને આ જગતની બધી વિનાશી ચીજ બધી જોઈએ છે. બરાબર છે? તો હા હવે કરવાનું શું? એને કઈ કરવાનું નથી. હવે એ પ્રાર્થનાથી
આ બધું રિપેર કર્યા કરવાનું. એક વસ્તુ સમજવાની કે જે જીવ મોક્ષે જાય ને તે વ્યવહારથી કમ્પ્લીટ થાય. વ્યવહારની કમ્પ્લીટનેસ એટલે એમને કોઈ ઈચ્છા બાકી રહે નહીં, બધી ઈચ્છા પૂરી થાય જ ત્યાં સુધી મોક્ષ પણ થતો નથી. અને એ ઈચ્છા કોઈ વ્યક્તિ પૂરી નથી કરતું, પણ એ કુદરત જ પૂરી કરે છે. સમજાયું? હા કારણ કે લોકોના જીવનમાં એટલી બધી અડચણો ને બાધાઓ નાખી છે ને, એ તે નથી નાખી, આગળ નખાયેલી છે. એ અનન્યા પર પ્રયોગ થયેલો છે ઊંધો. સમજાયો? હવે જો એનો એક દાખલો આપું. મહાભારતના યુદ્ધમાં કઈક અસ્ત્ર શસ્ત્ર બધા અર્જુન પર વાર થયેલા. હવે કેવું થતું હતું કે કૃષ્ણ ભગવાનની હાજરીના લીધે કશું થતું નહોતું. એક અમુક બાણ કે ને કે જે વિંધીને જ રે, ત્યાં પણ કૃષ્ણ ભગવાને જે કર્ણએ છોડ્યું હતું તે કૃષ્ણ ભગવાને રથને નીચો પાડી દીધો હતો. બોલો, તે ઉપરથી જતું રહ્યું. એટલે કૃષ્ણ ભગવાને રક્ષણ કરેલું. એટલે શું થતું હતું, રોજે એ લોકો 18 દિવસ યુદ્ધ ચાલ્યું, તો 18 દિવસ એટલે 17 દિવસ એ જાય, પાછા સાંજે સૂર્યાસ્ત પછી યુદ્ધ વિરામ થાય, બીજે દિવસે પાછું સૂર્યોદય ચાલુ થાય. તો પહેલા કૃષ્ણ ભગવાન ઉતરતા હતા અને પછી અર્જુન ઉતરતા હતા, મહારથી ઉતરતા હતા. પહેલા સારથી ઉતરતા હતા ને પછી અર્જુન ઉતરતા હતા. આજે છેલ્લો દિવસ છે, યુદ્ધ જીતી ગયા છે અને પોતાની શિબિરમાં આવ્યા, ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, આજે તું પહેલા ઉતર. તો રોજના નિયમ પ્રમાણે એક વિનયથી એમણે કીધું કે ના પ્રભુ, તમે જ પહેલા ઉતરો, પછી હું ઉતરું. તે કે મારી આજ્ઞા પાન, હું કહું તે પ્રમાણે કર. એટલે પછી એમણે કર્યું. એટલે અર્જુન પહેલા ઉતરી ગયા અને જેવું કૃષ્ણ ભગવાને રથ છોડ્યો ને, રથ ભડ બળી ગયો આખો. આનો મતલબ શું થયો? આપણા શરીરમાંથી ભગવાન નીકળે ને તે પહેલા આપણે એમાંથી ઉતરી જવાનું, એટલે એની માયામાંથી છૂટી જવાનું, નહીં તો એ ભડભડ હળગી જ જવાનો છે. પણ આ સમજણ આપી એટલે કહેવાનું શું, આ ભગવાન છે ને આપણી અંદર, ત્યાં સુધી બધા જ રક્ષણ આપણા છે. અને આપણે બધી આપણી નબળાઈમાંથી જીતી જવાનું છે, ઓળંગી જવાની છે, અને આપણે એમાંથી નીકળી જવાનું છે. અને પછી ભગવાન નીકળ્યા તો પછી એ સીધું આપણને મોક્ષે લઈ જાય. ખબર પડી? હા એટલે હારવું નથી, નિરાશ થવાનું નથી, બીજાને જોઈને પોતાનું ઓછું માનવાનું નથી. કારણ કે દરેક જણ એમના કર્મના હિસાબથી એમનું જીવન છે. ખબર પડી? હા કોઈ બીજાને જોઈને તને એમ થાય, કદાચ શું કહેવાય, ઈર્ષા પણ થાય, સરખામણી કરે, કે એની કઈ જરૂરત જ નથી. જે આગળ મહેનત કરીને આવેલા છે તે તો આપણા કરતા આગળ છે. જે મહેનત આગળ નથી થઈ તેને આજે કરવાની છે. સમજાયું? હા એટલે આ રીતે પોઝિટિવ રહીને આવા દાદા ભગવાન આપણને મળ્યા છે. અને આજે એ દાદા ભગવાનનું યોગ બળ પ્રત્યેક મહાત્મા થકી અને એમના માધ્યમથી ધબકી રહેલું છે, જીવી રહેલું છે. અને છેલ્લા મહાત્મા છે ને ત્યાં સુધી એ દાદા ભગવાનનું યોગ બળ છે. અને નહીં તો એ યશ નામ કર્મ આખી આવતા અર્ધકાળ ચક્ર સુધી છે. સમજાયું? હા એટલે આપણા તરફથી જે કરવાનું છે ને તેમાં
કાચા પડવાનું નહીં અને કોઈ ભૂલ હવે નહીં કરવી. થઈ ગઈ એને આપણે જોતા નથી, થઈ ગઈ હવે, પણ હવે ભૂલ ના કરીએ ને એની વિશેષ જાગૃતિ રાખવાની. પછી કોઈ આપણી સામે આંગળી પણ ચીંધી શકે નહીં. સમજાયું? હા. હવે રહેશે ને એવી રીતે? શું? સરસ. રહેશે ને એવી રીતે? હા હા. હા, બસ ખૂબ આશીર્વાદ. વત્સલની પાછળ ના પડી હતી ખોટે ખોટી. હા હા, હવે નથી પડતી. એ ઈ હેરાન કરે છે. એના કર્મો ભોગવે, તારું જોવાનું. સમજાયું? હા હા. ખૂબ હા. આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો પ્રશ્ન. ઓકે, કીર્તિબેન બોલો. એક મિનિટ, હા, આનું કંઈક કરવું પડશે મારે. એક મિનિટ, હોલ્ડ ઓન. એક મિનિટ. Hold on. 1 minute, please. Okay, 1 minute. Okay, બોલો કીર્તિબેન. Yes. Just 1 minute. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી, સર્વે જય મહાત્માઓને જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. I was reading Aptavani number 3. I don't know, I can send you the picture, but this is my question. પેજ કેવળ નંબર જ્ઞાન, કોઈ એનો પેજ નંબર? હા, number 110, 110. 1 minute, hold on. Aptavani number 3. પેજ નંબર 110 કીધું? Yes. મારી પાસે જૂની ઓરિજિનલ છે આપતવાણી નંબર 3. વાંધો નહીં, પણ 1 મિનિટ. I don't want to take too much time, but વાંધો નથી, કારણ કે અહીંયા 110 કીધું ને. it starts on ટોપિક page. શું છે? Okay, ટોપિક number. શું છે? Yes, કહું. આત્મામાં પેસી જવાનું. વેદનાની અસર થઈ રહેવાયું નહીં ત્યારે ભગવાનના શબ્દો યાદ આવે કે હવે ચાલો આપણા દેશમાં.
અસર એક થયા મિનિટ વગર એક આત્મા મિનિટ એક હોમ મિનિટ ડિપાર્ટમેન્ટમાં બેસે એવો નથી. શું કીધું? અસર થયા વગર આત્મા હોમ ડિપાર્ટમેન્ટમાં બેસે એવો નથી. એટલે મારો ક્વેશ્ચન એ પ્રમાણે છે. હોલ્ડ ઓન. શું છે ટોપિક? શું કીધું? ટોપિક શું કીધું? પણ 1 મિનિટ. લક્ષ્ય વેદનાની અસર થઈ રહેવાની ત્યારે ભગવાનના શબ્દો યાદ આવ્યા કે ચાલો એમ નહીં, આપણા આટલું દેશ. બધું ટોપિક નથી હોતું. હેડિંગ શું એનું? એનું હેડિંગ તો મે બી 3-4 પેજ પહેલા છે. હા, એ શું છે હેડિંગ? 1 મિનિટ, જસ્ટ વન્સ. આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ. હા, આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ. અને that one is on શું કીધું? page number. Okay, આત્મા. આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ. હા, પેજ નંબર 104. પણ મારો એ ક્વેશ્ચન બરાબર છે, છે. મારો તમે શું ક્વેશ્ચન કીધું? મારો ટોપિક ક્વેશ્ચન શું છે? કેવળ જ્ઞાન સ્વરૂપ. શું? That's the topic. કેવળ જ્ઞાન સ્વરૂપ. Yes. આત્મા અને પછી લખ્યું કેવળ જ્ઞાન સ્વરૂપ. That's what the title is. That is on page number 104. I have a question on 110. Sorry about that. કેવી રીતે શરૂ થાય છે? મારો ક્વેશ્ચન એ છે કે ક્વેશ્ચન ને ટોપિક કેવી રીતે શરૂ થાય છે? ઓકે, પોતે પોતાની આખા બ્રહ્માંડને પ્રકાશવાની જે સ્વસંવેદન શક્તિ છે. બરાબર. ઓકે, પોતે પોતાની આખા બ્રહ્માંડને પ્રકાશવાની જે સ્વસંવેદન શક્તિ છે તે કેવળ જ્ઞાન છે. હોલ્ડ ઓન. એ ખંડ કયો છે? What do you mean by that? એ 9 કરીને છે, 8 કરીને છે, શું છે? એવું કશું નથી આમાં. એના કન્ટેન્ટમાં ખબર પડશે તમને. એની આગળ ઉપયોગ એ કેવળ જ્ઞાન એવું એની આગળના પેજમાં છે. મને ખંડ કોને? અહીંયા મારી પાસે એ નથી. I don't know what is khand means. What is khand? અરે એના પર 9 લખી છે. પ્રતિષ્ઠિત આત્મા શુદ્ધાત્મા એ 9 છે. શું છે? એમાં એવું નથી લખ્યું, ખાલી આમ જ ટાઇટલ લખેલા છે. નો નંબર્સ. નંબર તો હોય ને. આત્મા, આઈ થિંક બધા આત્માના જ ગુણોનું લખેલું છે. હોલ્ડ ઓન, નંબર 6. હા, Sorry. Number 6. એક મિનિટ. હવે ઉભા રહો. આત્મા તત્વ સ્વરૂપ is the title. ખંડ number 6. હા, તો પછી હવે એ બોલો. ઉભા રહો. હોલ્ડ ઓન. નાઉ આઈ ગેટ ઇટ. હા, એમાં આ ખંડ તમે પૂછ્યું, that's what number 6. પછી all this topic talk about આત્મા તત્વ સ્વરૂપે એ હેડિંગ છે. એમાં પછી બધા આત્માના ગુણો. અને મારો ક્વેશ્ચન છે નંબર 110. નહીં, તમારું કયો ટોપિક કયો છે? આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ. Sorry, I should send you the picture. Sorry. 6 માં જ છે ને?
હા 6 ખંડમાં જ છે. નંબર 6 ની અંદર આત્માના બધા ગુણો, એમાં હા આ નંબર 6 starts on page number 64 અને it goes on. મારો ક્વેશ્ચન છે 100. એના પહેલાનું શું છે? કેવળ જ્ઞાન પહેલાનું શું છે? કેવળ જ્ઞાન પહેલાનું શું છે? 1 મિનિટ. ઉપયોગમાં ઉપયોગ એ કેવળ જ્ઞાન. એના ઉપયોગમાં પહેલાનું છે ને? હા એની આગળનું, જસ્ટ એની રાઈટ બિફોર ધેટ. ઉપયોગમાં ઉપયોગ એ કેવળ જ્ઞાન. ઓકે, હવે બોલો. હવે હોલ્ડ ઓન. પછી આવે છે આમ સોરી આત્મા કેવળ સ્વરૂપ આવે છે અને મારો ક્વેશ્ચન ત્યાં છે. ઓકે, આ જો આવ્યું તે બરાબર છે હવે? યસ. રાઈટ. ઓકે, હવે આમાં જરા સ્ક્રોલ ડાઉન કરો ઓર ગો અપ. એમાં જવાનું આગળ. અને ક્વેશ્ચન છે કે આ ગજસુ કુમારની માથે પાઘડી બાંધાવી તે વખતનું છે અને મારો ક્વેશ્ચન વેદનાની અસર થઈ એનું છે. There you go. ગુજસુ કુમાર દેખાયું તમને? ગુજસુ કુમાર ને માથે પાઘડી બંધાવી તે વખતે એમની સ્થિતિ શું? વેદનાની અસર ના થઈ એનું કારણ એમનું. મને એનો પ્રશ્ન ક્યાં છે? પ્રશ્ન ક્યાંથી ચાલુ થાય? પ્રશ્ન હું આ મારો ફેરવું છું, અહીંયા જુઓ તમે, અહીંયા સ્ક્રીન પર જુઓ તો ખબર પડે. આ કેવળ જ્ઞાન સ્વરૂપ આવ્યું. હવે બોલો. ઓકે, આગળ છે કે આકાશ જેવું છે. કેવળ જ્ઞાન એટલે ક્યાં સુધી તમારે રહેવું જોઈએ? તો કે આખા દેશમાં આકાશ જેટલો જ ભાગ એમ પોતાનો. નહીં, આ તમે આ રીડ કરતા જાવ ને, કઈ લાઈન છે તે. ઓકે, તમારી સામે ચોપડી છે, આ સામે આ એની એ છે. કેવળ જ્ઞાન વિશે સમજાવો. હજુ આગળ જાઓ. આકાશ સ્વરૂપનું છે ને ત્યારે એબ્સોલ્યુટ થયાનું બીજું એ છે ને, હમણાં કહ્યું કે કેવળ જ્ઞાન થાય ત્યારે યસ ગો હેડ. યસ, કેવળ જ્ઞાન થાય ત્યારે પરમાત્મા પદમાં આવે. એટલે આ ક્વેશ્ચન એ થાય છે, આગળ એવું વાંચેલું કે કેવળ જ્ઞાન સ્વરૂપ કેવું દેખાય? આખા દેહમાં આકાશ જેટલો જ ભાગ પોતાનો દેખાય. વોટ ડુ યુ મીન બાય ધેટ? એ ક્યાં છે? વેદનાની અસર થઈને, I don't know where it is. This is so confusing. Sorry about that. I'm taking so much time. Sorry. Now go further. એ થોડું ને બધી વાર્તા, અહીંયા ધ્યાન આપો. હવે આગળ જાઓ. આગળ ચૂકવાનું આવ્યું. હા, એના પછી આવે છે. હા, હવે આવશે. ઓકે, વેદનાની અસર વાળું આવ્યું. હા, બસ ત્યાંથી જ વેદનાની અસર થઈ ને. દાદાશ્રી કહે છે વેદનાની અસર થઈ, રહેવાય નહીં. ત્યારે ભગવાનના શબ્દો યાદ આવ્યા કે હવે ચાલો આપણા દેશમાં અસર થયા વગર આત્મા હોમ ડિપાર્ટમેન્ટમાં પેસે એવો નથી. તે વખતે લક્ષ્ય એટલે અસરનો મતલબ શું? કેમ આપણે કહીએ પીડા થાય ને તો ત્યાંથી સહેજે આત્મા ખસી જાય, કારણ કે આત્માનો સ્વભાવ પરમાનંદ છે અને આ જે પીડા છે તે એમના પરમાનંદના ઓપોઝિટ છે. મારા પણ એમાં જતું રહે, મને થયું એમ. હવે બોલો. ત્યાર પછી આગળ જાઓ. વેદનમાં અને આત્મામાં
શરૂઆતમાં ધૂંધળું રહે, પછી હા. વેદનમાં લક્ષ છોડી દે ને એક આત્મામાં જ પેસી જાય. આ આખી પોતાની અંતરાત્માની ભૂમિકા છે. અહીંયા શું લખ્યું? આત્મજ્ઞાન ના મળ્યું હોય તો અસાતા વેદનીય અધોગતિમાં જ લઈ જાય ને જ્ઞાની ને તે મોક્ષે લઈ જાય. ઓકે, હવે ઓકે, ક્વેશ્ચન આવ્યો. કેવળ કેવળ જ્ઞાન જ્ઞાન સ્વરૂપ કેવું દેખાય? કેવળ જ્ઞાન એટલે હમણાં તમને કહું, તમારો છોકરો આવે ત્યારે તમે મમ્મી થઈ જાઓ ને, હા, વહુ સામે આવે તો સાસુ થઈ જાઓ ને. યસ, કેમ? તો કે એના ફેર ચડેલા છે. બરાબર. એ ફેર એટલે હું પર એ ફેર ચડેલા છે એટલે એની અસર રહી જ. એ માન્યતામાં ઓળંગવાની છે. એ જ્યારે એ બધી ઓળંગાઈ જાય એટલે પછી એ વેદનાની બહાર આવી જાય એટલે એનો સંભાવ્ય નિકાલ થાય. ત્યારે પોતે કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે હવે જ્ઞાન જ જ્ઞાનને જુએ અને જ્ઞાનમાં વર્તે. ક્રિયાનો ભાગ થી પોતે મુક્ત થઈ ગયા. સમજાય છે? યસ. સમજાય છે? આખા દેશમાં આકાશ જેટલો જ ભાગ દેખાય. કારણ કે હા, આકાશનો ભાગ એટલે જ્યાં સ્પેસ છે ને ત્યાં જ આત્મા છે. what do you ઉદ્ગલ mean છે by that? ત્યાં આત્મા નથી. Space આપણું છે. શરીર છે ને સ્પોન્જ જેવું છે. સ્પોન્જ Okay, સ્પોન્જ ખબર પડે ને? yes, yeah, તેવી રીતે આખું શરીરમાં આકાશ પ્રસરાયેલો છે, સ્પેસ, અને ત્યાં આત્મા છે. એ આ વધેલા નખ અને વધેલા વાળમાં નથી. okay. એટલે Wow, wow. જ્યારે કેવું જ્ઞાન કેવું દેખાય એનો આખો એક અનુમાન દાદાએ તો અનુભવ કરેલો છે. એટલે આપણને સમજાવ્યું કે આખા દેહમાં આકાશ જેટલો જ ભાગ પોતાનો દેખાય. પોતાનો એટલે જે જ્ઞાન સ્વરૂપ છે તે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે તે. હમ, ઉદ્ગલનો ભાગ મારો કે નહીં મારો, નહીં મારું. પણ એ મારાપણું નીકળ્યા પછી આકાશ જેટલો ભાગ જ મારો લાગે અને એ પરિણામ આવશે જ્યારે ઉદ્ગલના પ્રકૃતિના સંબંધોની માયામાંથી છૂટી જશે, પોતાપણામાંથી, ઓનરશીપમાંથી. જ્યારે એટલે એનો સંભાવ્ય નિકાલ થશે ત્યારે આ પરિણામ સહેજે આવશે. એ ખ્યાલ આવ્યો? એટલે હજુ જ્યાં પણ સહજ રીતના થઈ જાય છે. છોકરા આવે કે કઈ થાય છે? પણ સહજ રીતના આવું આવે. સામે શું થાય છે? છોકરા દેખાય તો કે આ દીકરો આવ્યો મારો, એવું થાય એમ. એટલે ધેટ્સ નેચરલ. પણ એ અંદર તો પછી તમને ખબર પડે છે કે આ ટેમ્પરરી છે, આ નોય મારું. એ જુદી વસ્તુ છે. હમણાં એ કઈ ના બોલાવે તો અસર થાય ને? હા, થાય ને. કારણ કે અપેક્ષા ને બધું કેટલું બધું છે અંદર હજી, જેનો સંભાવ્ય નિકાલ બાકી છે. ઓકે. એટલે એનાથી ભડકવાનું નથી. આ પરિણામ આવવાનું છે જ્યારે ફાઇલનો સંભાવ્ય નિકાલ થશે. ઓકે. ખબર પડી? હા. હજી તો આપણે ફાઇલમાં કેટલું બધું ગમો અણગમાના ધક્કામાં આપણે ઓસિલેટ થયા કરીએ છીએ. નથી થતું એવું? હા, થાય છે ને. પણ એ તમારી અસર નથી. ખબર પડી? કે આપણી અંતરાત્મા દશા આખી પ્રકાશમાન થાય છે કે જેમાં આ ખામી રહેલી છે. એટલે પૂતગલ એટલું કાચું છે, નબળું છે હજી. બરાબર. એટલે જ્યારે બધું ચોખ્ખું થશે ત્યારે આકાશ જેવું લાગે એમ કેવું? એ કેવળ જ્ઞાન એની મહેનત થશે ને પછી. આજે તમને સમજાવું જો. એક આ બહારના કીર્તિબેન છે, બીજા અંદરના માન્યતા વાળા
જે હા ભૂલનો ભાગ છે હા એ સમજાય? હા અનકરેક્ટેડ મિસ્ટેક્સ યસ એની અંદર છે તમારી અંતરાત્મા દશા, યુ રાઈટ. એની અંદર છે પ્રજ્ઞાશક્તિ, અને પ્રજ્ઞાશક્તિ. કોરમાં કોરમાં હમ કોરમાં મૂળ હમ આત્મા, તત્વ સ્વરૂપ આત્મા. યસ. સમજણ પડી? હા. હવે સમજાય. અંતરાત્મા દશા એ આખી પુરુષાર્થની ભૂમિકા છે કે જે પુરુષાર્થની ભૂમિકામાં હા એ પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં આ કીર્તિબેનની બહારની ભૂલો અને કીર્તિબેનની અંદરની ભૂલો જુએ, માન્યતાની ભૂલો. હા એટલે બ્લન્ડર ગયું, બરાબર તેથી હું શુદ્ધાત્મા છૂટા પડ્યા. બરાબર બ્લન્ડર ગયું એટલે હું શુદ્ધાત્મા છૂટા પડ્યા. બરાબર. પણ મિસ્ટેક વાળો ભાગ હજી કીર્તિબેનમાં રહ્યો. હમ, બરાબર. હા એને જોઈને ચોખ્ખો કરવાનો એ અંતરાત્મા દશાની ભૂમિકા છે. એ જેમ જેમ સંજોગ આવશે તેમ તેમ એ ભૂલો બધી પ્રકાશમાન થશે અને અંતરાત્મા દશાએ તમે એને ચોખ્ખી કરતા જશો બરાબર. આજ્ઞા પાલનથી. આજ્ઞા પાલનથી, દ્રષ્ટિથી. હવે તમે કલ્પના કરો કે આજે રહી ગયેલી ભૂલોનો ભાગ જે છે તે નીકળી ગયો. કલ્પના કરો. એ નીકળી ગયો, ભૂલોનો હા ભાગ નીકળી ગયો. હા એટલે આ મારો દીકરો ને આ મારી વહુ ને આ મારા પૌત્ર ને એ બધું નીકળી ગયું. રાઈટ. એનો તમે સંભાવે નિકાલ કર્યો. ઓકે. એનો સંભાવે નિકાલ કર્યો તો એ માન્યતાના ભાગ દાદાએ શું કીધું? મેં બ્લન્ડર કાઢી આપી અને તમને આજ્ઞા આપી છે ભૂલો કાઢવા માટે. આજ્ઞા આપી છે. બરાબર. એ આજ્ઞા પાલનથી તમે કીર્તિબેનની ભૂલો ચોખ્ખી કરી નાખી. હા અંતરાત્મા દશાએ પુરુષાર્થથી પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં એ જ્યારે એ ભૂલ પ્રકાશમાન થઈ ત્યારે તમે સિન્સિયરલી એના પ્રતિક્રમણ કર્યા અને સંભાવે નિકાલ કર્યો. સંભાવે નિકાલમાં જે ગ્રહણ કરેલું છે તેનો સહજમાં ત્યાગ થઈ જાય છે. એટલે હવે કલ્પના કરો કે બહારના કીર્તિબેન રહ્યા, અંદરની માન્યતા ઝીરો થઈ ગઈ. તો હવે અંતરાત્મા દશાનું શું કામ રહ્યું? શુદ્ધાત્મા તરફ જાય. અંતરાત્મા દશાનું કામ શું રહ્યું કીર્તિબેનના ભાગમાં? ખાલી કઈ જુએ જ કરે. હા, જોયા જ કરે. કામ શું રહ્યું? જુએની વાત નથી કરતા, વ્યવહાર દ્રષ્ટિથી શું કામ રહ્યું? એ સમૂહ કર્યા કરે. સમૂહ કર્યા કરે. હા, ફરીથી કહું છું, કીર્તિબેનનો અંદરનો ભાગ જે માન્યતાનો ભાગ હતો ભૂલવાળો, બ્લન્ડર કાઢી આપ્યું કૃપાથી. મિસ્ટેક હવે તમે અંતરાત્મા દશાએ ચોખ્ખી કરી નાખી. બરાબર. તો હવે મિસ્ટેકનો ભાગ રહ્યો નથી, તો અંતરાત્મા કરે શું હવે? અંતરાત્મા હવે અંદર ડિઝોલ્વ થઈ ગયો, આત્મા તરફ જતો રહ્યો. એ જ એટલે એ જે આખી ભૂમિકા થાય છે કે હવે વ્યવહાર દ્રષ્ટિથી કઈ કામ રહ્યું નહીં. હા અને છતાં પોતાની અંતરાત્મા દશા રહી અલગ. માન્યતાની ભૂલ એટલે મિસ્ટેક્સ રહી નથી, એટલે બહારના કીર્તિબેન સહજ થઈ ગયા અને અંતરાત્મા દશા રહી. એ ત્યારે એનો ટાઈમ આવે છે કુદરતી કે જેમાં એને ક્ષપક શ્રેણી કહે છે કે અંતરાત્મા દશા જે હમણાં દ્રષ્ટા ભાવે કીર્તિબેનના દ્રશ્યને ચોખ્ખું કરતા હતા, હવે ચોખ્ખું થઈ ગયા પછી એ જ દ્રષ્ટા ભાવ જ્ઞાતા ભાવમાં પરિણામ પામે છે અને કીર્તિબેન જ્ઞેય સ્વરૂપ દેખાય છે. શુદ્ધાત્માના પ્રજ્ઞાશક્તિના જ્ઞાન પ્રકાશમાં અંતરાત્મા દશાની ભૂમિકા
દ્રષ્ટામાંથી જ્ઞાતા થઈ. હા, 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 હા. સમજાયું? Yes. દ્રષ્ટામાંથી જ્ઞાતા થયું, કારણ કે હવે બહાર કશું કરવાનું રહ્યું નહીં. જ્યાં સુધી પુરુષાર્થની ભૂમિકા છે ત્યાં સુધી દ્રષ્ટા ભાવે છે, એટલે જોઈને ચોખ્ખું કરવાનું. હા, હવે એનો એ ટાઈમ આવે છે જેને ક્ષપક શ્રેણી કહે છે, કે જેમાં પ્રજ્ઞા શક્તિના જ્ઞાન પ્રકાશમાં આ જે જ્ઞાતા ભાવ જે છે ને, હા, જે હમણાં કીર્તિબેન જ્ઞેય છે yes. અને જ્ઞાતા અંતરાત્મા છે, એ Okay. અંતરાત્મા દશાનો જ્ઞાતા ભાવ જ્ઞેય થઈ જાય છે. અને જ્યારે આ થાય ત્યારે એને કેવળ જ્ઞાન કહેવાય છે. ત્યારે આ આકાશ જેવું ને બધું દેખાશે. Oh. એટલે હમણાં તો